હાલો નમસ્કાર ખેડૂત મિત્રો। આજે અમારે વરસાદનો થોડોક વરાપ થયો છે। તારીખ છે 26 જુલાઈ અને વરસાદ પછી કપાસ કેવો છે, શું રોગ છે અને કયો કયો રોગ છે તે આપણે હવે નિરીક્ષણ કરશું અને શું સારવાર કરવી તે પણ થોડુંક નિરીક્ષણ કરી અને વિચારશું। તો હાલો અમે જોઈએ કે મારા કપાસમાં શું રોગ છે। વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહીજો। 26 તારીખ જુલાઈ મહિનો એટલે વરસાદ રહ્યો એનો બીજો દિવસ। હવે આમાં દવા છાંટે એવું પગ ઠેરાય એવું થઈ ગયું છે, થોડા ખૂતાવી પણ ઓછા। તો હું તમને બતાવું કે કપાસમાં શું રોગ છે, એ વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો। જો પાછળ કપાસ છે 54ના વાવેતરે। હાલો જોઈએ અમે કપાસમાં શું રોગ છે તે। કપાસના છોડ છે, કપાસનું વાવેતર છે, રોગ તો છે। શું રોગ છે એ તમને વિડીયોમાં ખબર પડી જશે। વિડીયો છેલ્લે સુધી જોજો। તો આ કપાસનો છોડ આપણે જોઈએ, પાંદડું ખૂબડું થઈ ગયું છે। આમ પાછળ પલટાઈએ નોર્મલ થ્રેપ્સ જોઈ શકો છો। થ્રેપ્સ છે, થ્રેપ્સ લીલી પોપટી, લીલી પોપટી, આમાં ઈયળ ના, ઈયળ નથી, જો એવું જીવડું છે। આનું આપણને નામ આવડતું નથી, પણ મૂળ આ નુકસાન તો કરે જ। આ પાંદ વધારે ખૂબડું છે, આ જોઈએ, જો આમાં થેપ છે લાલ કલરની। થેપ્સનો એટેક છે, ચૂસિયા છે, એટલે દવા છાંટવામાં થોડીક ધ્યાન રાખજો। કપાસના વાવેતર તમારું હોય તેમાં તમે જોઈ આવજો, નિરખીને જોજો શું છે એ પ્રમાણે દવા લાવજો। જો ચૂસિયા નકરા હોય તો એસિફેટથી કામ પતી જશે, અને જો થેપ્સ હશે તો એસિફેટથી નહીં જાય, એમાં ફિપ્રોલિન જોઈશે, ફિપ્રોલિન છાંટવી પડશે સારા કન્ટેનવાળી। લીલા ચૂસિયા તો છે, ધરવ છે, દેખાય જ છે, સફેદ માખી છે। હાલો ભાઈ, આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો, લાઈક કરજો અને કોમેન્ટ કરી દેજો।